મને છાતીમાં દુખે છે એવું કહીને તથ્ય પટેલે જામીન માંગ્યા, પણ કોર્ટે ઇનકાર કરી દીધો। અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 9 લોકોને જીવતા કચડવાના આરોપી તથ્ય પટેલ માટે આ સમાચાર આંચકા સમાન છે। જેલમાંથી બહાર નીકળવા માટે તથ્ય હવે હવાતિયા મારી રહ્યો છે। છાતીમાં દુખાવાનું બહાનું કાઢ્યું અને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાની હોવાથી જામીન માંગ્યા, પણ કોર્ટે ન આપ્યા। આરોપી તથ્ય 7 મહિના કરતા વધુ સમયથી જેલમાં છે। મળતી માહિતી પ્રમાણે તથ્ય પટેલે જાન્યુઆરી મહિનામાં છાતીમાં તકલીફ અને હૃદયના ધબકારાની અનિયમિતતાને લઈ ટ્રાયલ કોર્ટમાં સારવાર માટે 4 અઠવાડિયાની હંગામી જામીન અરજી કરી હતી, જેને ટ્રાયલ કોર્ટે નકારી નાખી હતી। ત્યારબાદ તથ્યએ ગુજરાત હાઈકોર્ટમાં હંગામી જામીન અરજી કરી હતી। અરજદારના વકીલે જણાવ્યું હતું કે તથ્ય 20 વર્ષનો છે, તેને છાતીમાં હૃદય સંબંધી તકલીફ છે, તેના હાર્ટબીટમાં વારંવાર ઉતાર ચઢાવ આવી રહ્યો છે। આ સંદર્ભે તેના વકીલે મેડિકલ પેપર પણ કોર્ટ સમક્ષ મૂક્યા હતા। અરજદારના વકીલે જણાવ્યું હતું કે 1.5 વર્ષથી તેને આ તકલીફ છે। તેણે જેલ ઓથોરિટીને પણ ફરિયાદ કરી હતી, પરંતુ છાતીમાં તકલીફ અને શ્વાસ લેવામાં તકલીફ હોવા છતાં તેને ફક્ત પેરાસિટામોલની ગોળીઓ આપવામાં આવી હતી। તેને છાતીની ડાબી બાજુ દુખી રહ્યું છે, આથી તથ્યને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે હંગામી જામીન આપવામાં આવે। સરકારી વકીલે જણાવ્યું હતું કે તથ્યનો ECG કરવામાં આવ્યો હતો, જે નોર્મલ આવ્યો છે। તેને જરૂરી ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી છે। જેલ હોસ્પિટલમાં તેણે આવી કોઈ ફરિયાદ કરી નહોતી। ટ્રાયલ કોર્ટના આદેશ મુજબ તથ્યની UN મહેતા હોસ્પિટલમાં તપાસ પણ કરાવવામાં આવી હતી। મને છાતીમાં દુખે છે એવું કહીને તથ્ય પટેલે જામીન માંગ્યા, પણ કોર્ટે ઇનકાર કરી દીધો। અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 9 લોકોને જીવતા કચડવાના આરોપી તથ્ય પટેલ માટે આ સમાચાર આંચકા સમાન છે। જેલમાંથી બહાર નીકળવા માટે તથ્ય હવે હવાતિયા મારી રહ્યો છે। છાતીમાં દુખાવાનું બહાનું કાઢ્યું અને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાની હોવાથી જામીન માંગ્યા, પણ કોર્ટે ન આપ્યા। આરોપી તથ્ય 7 મહિના કરતા વધુ સમયથી જેલમાં છે। મળતી માહિતી પ્રમાણે તથ્ય પટેલે જાન્યુઆરી મહિનામાં છાતીમાં તકલીફ અને હૃદયના ધબકારાની અનિયમિતતાને લઈ ટ્રાયલ કોર્ટમાં સારવાર માટે 4 અઠવાડિયાની હંગામી જામીન અરજી કરી હતી, જેને ટ્રાયલ કોર્ટે નકારી નાખી હતી। ત્યારબાદ તથ્યએ ગુજરાત હાઈકોર્ટમાં હંગામી જામીન અરજી કરી હતી। અરજદારના વકીલે જણાવ્યું હતું કે તથ્ય 20 વર્ષનો છે, તેને છાતીમાં હૃદય સંબંધી તકલીફ છે, તેના હાર્ટબીટમાં વારંવાર ઉતાર ચઢાવ આવી રહ્યો છે। આ સંદર્ભે તેના વકીલે મેડિકલ પેપર પણ કોર્ટ સમક્ષ મૂક્યા હતા। અરજદારના વકીલે જણાવ્યું હતું કે 1.5 વર્ષથી તેને આ તકલીફ છે। તેણે જેલ ઓથોરિટીને પણ ફરિયાદ કરી હતી, પરંતુ છાતીમાં તકલીફ અને શ્વાસ લેવામાં તકલીફ હોવા છતાં તેને ફક્ત પેરાસિટામોલની ગોળીઓ આપવામાં આવી હતી। તેને છાતીની ડાબી બાજુ દુખી રહ્યું છે, આથી તથ્યને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે હંગામી જામીન આપવામાં આવે। સરકારી વકીલે જણાવ્યું હતું કે તથ્યનો ECG કરવામાં આવ્યો હતો, જે નોર્મલ આવ્યો છે। તેને જરૂરી ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી છે। જેલ હોસ્પિટલમાં તેણે આવી કોઈ ફરિયાદ કરી નહોતી। ટ્રાયલ કોર્ટના આદેશ મુજબ તથ્યની UN મહેતા હોસ્પિટલમાં તપાસ પણ કરાવવામાં આવી હતી।